જમવામાં ઘણીવાર આપણને એવું થાય છે કે શાકભાજી બી નથી ખાવા, નથી દાળ ભાત ખાવા, પણ કાંઈક ટેસ્ટી ખાવું. તો ચલો આજે બનાવી લઈએ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ટેસ્ટી રેસીપી પીઠલા ભાખરી. તો ચલો જોઈ લઈએ રેસીપી. જેના માટે મેં કઢાઈ લઈ લીધી છે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં આપણે 5 થી 6 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. સાથે રાઈ જીરું હાફ ટીસ્પૂન, 2 લાલ મરચાં છે સૂકા એડ કરી દીધા છે. એમાં હાફ કપ મેં કાંદા એડ કર્યા છે અને વિડીયો સ્કીપ થઈ ગયો છે. સાથે જ હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરશું અને કચાશ જાય ત્યાં સુધી સોતળી લેશું. તો આપણી કાંદાની ગ્રેવી ચડે ત્યાં સુધી મેં સાઈડમાં તમે જોઈ શકો છો એક તપેલીમાં મેં હાફ ગ્લાસ પાણી, હાફ ગ્લાસ છાશ અને 1 કપ મેં ચણાનો લોટ મિક્સ કરીને રેડી રાખ્યું છે. હવે આપણે આની અંદર લીમડાની ડાળખી નાખી છે મેં મોટી 1 લીમડાની, અને સાથે જ 1 ટેબલ સ્પૂન અડધા ઓછા મોળા મરચાં છે એ નાખ્યા છે, કેમ કે લાલ મરચાંનો પણ ઉપયોગ કરવાના છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, સાથે જ હળદર છે હાફ ટીસ્પૂન. બધું મિક્સ કરી લેશું. સાથે હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરશું અને ઉકળવા રહેવા દેશું. આપણી ગ્રેવી ઉકળી રહી છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું સારી રીતે. સાથે જ આપણે જે બેટર બનાવ્યું છે ચણાના લોટનું એ એડ કરી દઈશું અને હલાવી લઈશું સરસ રીતે. ગાંઠા ન પડે એમ ચલાવતું રહેવાનું છે. તમે આમાં વેણું ફાવે તો વેણું, ને તો સ્પેટુલા કે સ્પૂનથી સતત ચલાવતું રહેવાનું. આ બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને તેલ છૂટું પડે ત્યાં સુધી સતત આપણે આને ફેરવતા રહેશું ચમચો આમાં. તમે જોઈ શકો છો હવે થોડું થોડું ઘટ થવા માંડ્યું છે અને તેલ પણ છૂટું થવા માંડ્યું છે. તો હવે મોસ્ટ ઓફ રેડી થઈ ગયું છે આપણું પીઠલા. તો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તેલ છૂટું પડી ગયું છે અને સાઈડ પણ છોડવા જ માંડ્યું છે. હવે બસ આ સમયે આપણે આને ઓફ કરી દઈશું, કેમ કે પછી બહુ ઘટ થઈ જશે. ઠરશે એટલે હજી ઘટ થશે તો બસ ગેસ ઓફ કરી દઈશું. અને પીઠલા સાથે સર્વ કરવા માટે મેં રોટલા બનાવી લીધા હતા, જેમાં મેં બાજરાના લોટમાં મીઠું અને કોથમરી સાથે મેં ઘી એડ કરી. હવે આપણે બધું મિક્સ કરી પાણી એડ કરી અને રોટલા બનાવી લેશું. તો આપણું શાક બી રેડી જ છે, રોટલા બી રેડી છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી આ પીઠલા ભાખરીની રેસીપી, જે બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ઝડપથી બની જાય છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.